સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો રાજુ કરપડા ભાજપનો કેસ રાજુભાઈ કરપડા, આ નામ તો અત્યારે આખા ગુજરાતમાં ભમી રહ્યું છે. कैसा लगा मेरा मजाक? ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, બધાય પાર્ટીના નેતાઓ અત્યારે આ ભાઈની વાતો કરી રહ્યા છે. આમ તો રાજુભાઈ કરપડા એટલે એક મોટા ખેડૂત નેતા, મોટું માથું જેને કહી શકાય એવું નામ હતું. અરે ભાઈ હજી છે, પણ આમ આદમી પાર્ટી છોડીને આ ચાલ્યા ગયા છે ભાજપમાં. चीटिंग करता है तू. અત્યાર સુધી તો આમ આદમી પાર્ટીમાં રાજુભાઈ હતા, એટલે રાજુભાઈએ ખેડૂતો માટે ખૂબ સભાઓ કરી છે, ખૂબ આંદોલનો કર્યા. પણ હવે તો ભાજપમાં આવી ગયા છે. હવે એ જોવાનું રહ્યું કે ભાજપમાં આ નેતા ખેડૂતો માટે શું કરે છે. ઉભારો. ખેડૂતો માટે જો તમારે કંઈક કરવું હોય તો તમારી પાસે જમીન હોવી જોઈએ ને તમે ખેડૂત હોવા જોઈએ. અને એટલે જ આપણા રાજુભાઈએ એક ઝાટકે 40 વીઘા જમીન ખરીદી લીધી. બોલો. What? અરે આવું હું નથી કહેતો, આ તો રાજુભાઈએ ખુદે કીધું. ક્યાં કીધું? અરે 2022ની અંદર જે ચૂંટણી થઈ ત્યારે ત્યાં આમ આદમી પાર્ટીમાં હતા, પણ અત્યારે તો કેસરીઓ ધારણ કરતા ભેગી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે રાજુભાઈને ટિકિટ આપી દીધી. હવે આમાં એફિડેવિટ તો આપવું પડે ચૂંટણી પંચને. એટલે રાજુભાઈ કરપડાએ જે એફિડેવિટ રજૂ કર્યું છે ચૂંટણી પંચ સામે, એમાં રાજુભાઈએ ખુદે કહ્યું છે. હવે 2022માં જે એફિડેવિટ રાજુભાઈએ રજૂ કર્યું હતું એમાં એની સંપત્તિ 61 લાખ રૂપિયા હતી, પણ અત્યારના એફિડેવિટ પ્રમાણે એની સંપત્તિ 3 કરોડ ને 12 લાખ રૂપિયાની છે. समझ रहे हो ना? આવો તો હવે થોડીક નજરે કરી લઈએ આપણે રાજુભાઈ કરપડાની સંપત્તિ ઉપર. હવે જમીનની વાત કરીએ તો રાજુભાઈ પાસે 2022માં લગભગ 15 વીઘા જેટલી જમીન હતી, પણ એ તો હતા ખેડૂત નેતા, એટલે ખેડૂત નેતા પાસે તો જમીન હોવી જ જોઈએ. એટલે 2023માં તેને એક સાથે 40 વીઘા જમીન ખરીદી લીધી. અને અત્યારે રાજુભાઈની જમીન થઈ ગઈ છે 55 વીઘા. હા, હવે લાગે છે ખેડૂત નેતા. હવે થોડી સોનાની વાત કરી લઈએ તો 2022માં રાજુભાઈએ પોતાનું સોનું 12.5 લાખનું ગણાવ્યું હતું કે આટલું સોનું મારી પાસે છે, પણ અત્યારે 2026માં તેમની પાસે 69 લાખનું સોનું છે. આપણે તો 400 રૂપિયા દાડીએ જ જાય છે, પણ રાજુભાઈ એમ કહે છે કે તેની પત્ની પાસે 400 ગ્રામ સોનું છે, જેની અંદાજે કિંમત 60 લાખ રૂપિયા જેવી થાય છે. હવે મોટા ગજાના નેતા છે, એટલે આવા જવા માટે ગાડીઓ તો અને વાહનો તો હોય જ. એટલે આંકડા મુજબ તેની પાસે કુલ 5 વાહનો છે, જેમાંથી આપણી પાસે જાજી ઇન્ફોર્મેશન નથી, પણ એક ઇનોવા ક્રિસ્ટા અને એક મારુતિ અર્ટિકા, આ 2 ગાડીઓની આપણને ખબર છે. यही नहीं, अभी और सुनिए. અરે એવું નથી ભાઈ કે આ બધું રોકડે જ લીધું છે. અરે સામે દેણું વધ્યું છે, ઈ તો જોવો યાર તમે. 2022માં રાજુભાઈ ઉપર 25 લાખ રૂપિયા જેવું દેણું હતું, પણ અત્યારે એ દેણું વધીને 48,60,000 રૂપિયાનું થઈ ગયું છે. मैं गरीब हूँ. એટલે ખાલી એવું જ નથી કે ગાડીઓ લીધી છે, જમીન લીધી ને સોનું લીધું ને, અરે ભાઈ સામે લોન લીધી છે. હા, હવે વાત કરીએ રાજુભાઈ ઉપર થયેલા પોલીસ કેસોની. તો રાજુભાઈ ઉપર 2022માં 3 પોલીસ કેસો હતા, પરંતુ અત્યારે તેમની ઉપર 6 પોલીસ કેસો છે, એટલે એમાંય વધારો થયો છે. બધું વધવાનું જ છે ભાઈ, ઘટાડાની કોઈ વાત જ નથી ભાઈ. બાકી જોયું, રાજુભાઈની સંપત્તિ 3.5 થી 4 વર્ષની અંદર 5 ગણી વધી ગઈ છે. ચલો એ જવા દો, કારણ કે એને કંઈક ખેડૂતો માટે સારા કામ કર્યા હોય ને, ભગવાને એને આશીર્વાદ આપ્યા હોય ને, એની પાસે આ સંપત્તિ કદાચ થઈ હશે. પણ તમને હવે શું લાગે છે, ભાજપમાં ગયા પછી રાજુભાઈ બોલ બચ્ચન રહેશે કે પછી મૌન ધારણ કરી લેશે? આ વસ્તુ કમેન્ટમાં મને જણાવી દેજો.